my god. ડોહા હમણાં ડોહા એટલે ઢગા નહીં તો આવ કોણ છે ઓલો હે કોણ છે ઓલો હવે આ જને દાદા એ પી ગયેલું છે હવે પી ગયું છે આયા શું છે ને હે આયા એને શું છે હાલો એને કહી દઉં દે અલે દાદા કીધા માર છે આ દે આ ખોટો માર નો ખાવે ભયો નહીં ઓળખા મને Fiore. એટલે ઢગા હા આને નાખવા દે ને બે હું હે દે શું છે જાવ દે આ નીકળ આમ ખોટ ભેગેલો છે ને ઢગા ઉભો રહો ઢગા ઉભો રહો હે ના દાદા મારતા નહીં બાપા મારા હાહરા નાના આયા હકને લેવા દેતા લે આવો ચાલ વાડ્યા લાવે ના જોતા જ ને કઈ રેણાક બેણાક છે કે નહીં કઈ નહીં મારા હારા જેમ ફાવે મોલું કરે લે ઓ ભાઈ પેલો કતીકો આયલો આવે જો જો આમ જો પગ મેકતો ન હા પગ મેકવાની હરકે જો તો ઓકે ને હરખા પણ હા જો જો પી ચલો લાગે લાગે છે એવું જ તે પગ હરખા ને પડતા એ લખણભાઈ હું છે કતીકા ક્યાં જો તો આ બધું હું છે અરે ઓલા પણ મને માર્યો કોને ઓલા ભગવાન ડોહાએ ભગવાન ડોહાએ હા તને માર્યો હા કેમ હું કામ માર્યો હું ના મારા તરીકે ઊભું રહેવાય ગયું તો પણ એટલું બધું પી ગયો પછી અહીંયા નો ઊભું રહેવાય ને પણ આપણે મફત નો મળે થોડું મુકાય તો જાવું સાહેબ હાલ આવું જ છે ભગવાન ડોહા પણ તો ના ઓછું અમારી તો હાથો થઈને અમારે કઈ ગામ મારે બગાડવાનું રે આ તો ઓછું પીધું હું ઓછું કીધું હાલવાની ફોજ નથી નહીં કઈ રે રીત હોય એટલી બધી પીવાની રીત. હાલવાની ફોજ નથી તો હજી તો પછી ઓછું પીધું કરા જે હાલ એને હેકતું એટલું ને ના જવું અને ભગવાન દાદા પાસે આવું બે વેણ કેવા તો ભગવાન દાદા તે હા કે મને માર્યો નાખી હા એમાં હા એમણા જઈને કેવું છે એ ડોહા! આને હુલો માર્યો શાંતિ રાખો આને હુલો માર્યો ઈ અહીંયા આવીને હું કરતો હોય ઈ તો તમે એને પેલા પૂછો પણ ઈ તો પી ગયેલો છે તમે પી ગયેલો છો પી ગયેલો છે તે હું મારી હારું પીવે અહીંયા જામ ફાવે એમ બોલે તે એમ નહીં દાદા પણ એને જરાક જોવું તો જો ને તમારે આમ જો તો બચારા સોટા પડી જાય આમ સોટા પડી જાય. ઈ પણ કરે એવું તે નો માર ખાય લે એમ તમારથી મરાય નહીં ને તો હું એ બધું જે બોલે અમારે સહન કરી લેવાનું સહન કરાય નહીં પણ તમારે કેવું છે ને કે હવે એકમાંથી ભાગી જાય એમ કેવું હોય ને કે કાઢીને ફોહલાવીને કાઢી મેકો ઢગાને પૂછી દો ને પછી પાછો આવ્યો હું છું હું છે હું છે અને હું અહીંયા બોલતો છો ઈ અહીંયા અમારું ઘર છે હો અને મારી હું કામ કરે? આ રોડ નો કાંટો હે બધા આ રોડનો કાંઠો છે એટલે? બસ ભગવાન દાદા બસ હવે લાકડી બાકડી નો મારતો હવે કઈ તમારા છે ને ભગવાનભાઈ આ તો પી ગયેલો છે આને બુદ્ધિ નથી તમને બુદ્ધિ નથી મેં જે કઈ કર્યું ને કઈ ખોટું નથી કર્યું ઈ અહીંયા આવીને જેમ ફાવ બોલવા મળે છે અહીંયા રહેણાંક છે બરોબર કઈ એમનેમ નથી જે અહીંયા આવીને પીન જેમ ફેમ બોલે છે હું અમારે સહન કરવા રાખવાનું તમે એમ. કેટલી લાકડી મારી પણ તમે જોયું આમ જોવો તો ખરા લાકડી મારી ભૂકા કરીને કે આટલું બધું મરે દાદા તો એને તો 13 વર્ષનું હોય ને તો ઘરે રહીને પીવાય અમે આને સમજાવ્યા પણ એ સમજતો નથી પણ એટલું તમારે જોવું છે ને ઈ ને સમજો તમે તો સમજો એને તો કે કયો અહીંયા એનું ઉપરાણું લઈને ધોઈ આવ્યા તે એમ નથી પણ તમારે થોડુંક આમ જોવું છે કે આ છોકરો છે ચાલો જાવ હજી એમ સારું છે ને તમારે તે પણ. છોકરો છે તે હું લેવો તો પીવે હવે નો મારતો, હવે નો મારતો. બહુ મારતા નહીં ભાઈ તમે હું એનું ઉપરાણું લઈને આવ્યા એમ ઉપરાણું તો લેવું જો ને પણ તમને ખબર તો ન પડે પાછા તમે એ જોઈ વિચારીને બોલ્યો પાછા જવો રાતી પીળી આંખું નો કરતા બહુ અમારી એમ હા અમારી એમ રાતી પીળી તમને આંખું ખબર નો ન કરતા પડે કે આપણે નો દવા એમ ભાગ કોને છે બધાને ખબર જ પડતી હોય બધા ધાન જ ખાય ધૂળ ને ખાતા કોઈ એમને એ ભાઈ અમે નથી પીને આવ્યા ઈ ભલે હા. પીને આવ્યો અમે નથી પીને આવ્યા એટલે અરે હજી પાછો ઓય દાવા જો દાદા બસ એ બાબા બસ બાબા તમને કે ઈ બરોબર છે ઈ તમે માફ પાડો અમે તમે કોઈ અમારે સાંભળી લેવાનું એમ બધું નહીં કોઈને સાંભળવાનું નથી તો તમે વેતા પડો નીકળો આઈલી નગર આગળ જોઈએ જેવી થાય પાછી તો હું કરી લો તમે અરે બધું કરી લે હું કરી તમે લે રવા જો એ હળું મેં વાત તો કરી છે ને મેં આવા જો ક્યાંય પણ લાયતો ને હવે રવા જો
તમે રવા દ્યો. તમે દાદા ચા તું જાતો મંગાભાઈને બોલાવી તો અરે મંગાભાઈને હું ગમે ને બોલાવું કે ખબર નહીં કાંઈ. મંગાભાઈને બોલાવી લે આ મંગા જાવ અહીંયા આવો જલ્દી શું જલ્દી છે અહીંયા આવો તારે ને હાલો તારે ને બાથરૂમ થઈ ગયો હાલો તારે આય ઘરે હાલો દાદા હાલો મને પકડી રાખો મને પકડી રાખો ને ખરા કરી લે ઠોકાલા મને પકડી રાખો ઠોકાલા મને પકડી રાખો દાદા ઓય ઓલો મારી ગયો મને મને પકડી જાવ દાદા ઓય તમે અહીંયા બાંધવાનો ધંધા કરો છો બધા. તો તમે હું લેવા આવ્યા બાંધવા ધોકો લઈને આવ્યા છે વાડીમાંથી ધોકા લઈને આવી ગયા તમે બધા. તો તમે હું લેવા આવ્યા બાંધવા આ તો અમારો રેડા છે એટલે કેમ અમે તમને સમજાવવા આવ્યા હતા. તમને ઠપકો દેવા આવ્યા એમ ઠપકો દેવાનો હોય પણ તો તમે સીધો ઘા કરી લો એટલે હું છે ઘા કરી લો એટલે આ મને ઘૂસતા મારી જોઈ એટલે એમ હું સહન કરી લઉં એમ પણ એના બચારાને ભરોલી ઉપાડી દીધી આખા શરીરમાં લાકડી મારી તમે જોવો તો ખરા. હજી મારી હાને લઈને વિયાદો નકા હજી મારી લાવા દેજો ભાઈ. એમ નહીં હાલો અહીંયાથી કાઢો એને કાઢો હજી ઓલો ધોકો ઊંચો કરે ધોકો એલા હું સમાધાન નો કરું તને તારા ભાઈ ને ભાઈ ભાઈ હવે આપણે બાંધવાનું રવા દ્યો. એટલે મને હા સડી ગયો એ તો હવે બસ આપણે ધોકા મેકી જો મંગાતા કેમ કરો. ભાઈ સમાધાન કરી છે આપણે તમે જો મંગાભાઈ કહેતા હોવ તો તમારું માન રાખું છો નકર હજી આ લોકો હજી ખાય એમ છે હો પછી હું બેઠો હા વચમાં અમને કાઈ નો કે તો અમે નથી પીને આવ્યા. તમે જ લઈને આવ્યા એને અમે પીને નથી આવ્યા. ઠપકો દેવા આવ્યા છો ઠપકો દેવાની રીતે દેવાય માનો કે નહીં ભાઈ દેવો ભાઈ આમ જો મારા વાળા હવે સમાધાન કરી નાખે કોઈ એમ નહીં દાદા, સમાધાન કોઈ એમ અહીંયા આમ નહીં જોવો દાદા, તો કોઈ ખરા એ ભરળ્યો પાડી દીધો એ ભાઈ ઢગા હવે આ હજી તો નાની લાકડી હજી મૂકી દે. હજી એને કેટલી હવા છે એમ એને જો એને હવા કેટલી છે હવા તો હોય જ ને આ જેમ ફાવે એમ બોલીને વી ગયો હો એમ નહીં એને કેવા માપવા કપા બળા ફાટી જાય હશે ભાઈ અમે એ ધાન જ ખાઈ હો પાછા તે અમે કઈ ધૂળ ના ખાતા હું ભગવાન દાદા હવે આ ઉભું રહે તેવડ નથી અને ઓલી કવાડે લઈને આવ્યો તો એટલે હું આપણે કાપી નાખવા છે એમ મન તો છે હાલ તો ઢગા રહેવા દો ભાઈ તમે ને સમજતા ભગવાન દાદા મને પકડો તો જો હજી આમ જો તો મંગાભાઈ જો તો સમાધાન નું કહો જો આમ બોલી સમાધાન થાય. ભગવાન આમ સમાધાન થાય. અરે હવે આમ સમાધાન ન કરવાનું હોય આકા મારો ભાઈ હવે આવું ન હોય ભાઈ એટલે આને કેટલી હવા છે આને અરે ઈ કે બોલી છે મારો એને હવા કેટલી ઈ બોલ છે જે મારો ઢગલો ગાયલો નહીં રે આ ઢગલો હું ઢગલાને ધૂળ કાઢી નાખું હવે પછી તમારે વધારવું છે વધારવું છું તો એને કહી દો હવે એને થાપું હજી મેં અક્ષરને ઉપાડ્યો હોય હજી અને મેં ઉપાડીને તો તમે પાસે એક ઊભા ન રહો એકલા સાના મને સમાધાન કરી નાખો ને ભાઈ એવી વાત નથી દાદા તમે સમજો તમે તો સમજો માણસ છો આને તો સમજાવો ને અને ત્યાં પાવર ના મતો જુઓ તો ભાઈ મૂકી દો અક્ષર મૂકી દો અક્ષર મૂકી દો અક્ષર મૂકી દો લે મૂકી દો ભાઈ અક્ષર મૂકી દો મારો દીકરો હાલો એનો ભાઈ એને ક્રોધ છોડ્યો છે બિચારાને અરે ક્રોધ કેમ તો આમ ચડાવે હોય શેત્રુજીમાં જઈને લે એ ભગવાન આમ જોતો દોઢ ફૂટ્યું છે ને આમ વળ કેટલું ખાય વળ ઈ છે ને હાવજનું બસું છે હાવજનું સમાધાન કરી નાખો ને મેલમાં રહી જાઓ આમ મેલમાં એને સમજાવો છે સમજાવો આમ ન હોય આ જોતો કાકીડા જેવું મારું બેટું ભોફીંડું હોય હાલ હોય ઊભું રહેવું તેવું નહીં ને વળી બસ દાદા બસ ભાઈ રેવા દો ઢગા ભાઈ રેવા દો હવે એ મને ખબર છે કવાડી ભાળી છે ને એમાં એને દાળ ને મટતી હવે નહીં કહી દે કવાડી લેવો ભાઈ એ કવાડી નો લેવાય આવું ન લે તો ભાઈ ધંધા કરવામાં હા હાલો તમે આના લઈને યાદ આવો
અને હું ભાઈ ભગવાનભાઈ હાલો હાલો વાડી એમની પણ જેઠ મહિનાનો કાકીડો ડોલી એમ ડોલે તોય વળી તે પાવર માં તો ને લે ત્યાં તારા ઘરનું પીવું બસ બસ માન સમાધાન ચૂ છે કમ બગડાવા આ બગાડવાનું ઓલું કરે ભલે ઈ બોલવા દે ભાવે અને બે જણ કોણ હવે આને એમ ઘર વધીને પૂરી દેવાનું છે એમ લઈને આવવા જો ને કે હજી પાછું હાલો 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 કે ભાઈ તમે એને લઈને જાવ તમે ઓલાને લઈને જાવ તમે હાલો પકડો છે મારો દીકરો હાલો 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 હાલ બાજુ બધું